તો સમગ્ર ખેડા પંથકને મેઘરાજાએ ગમરોળ્યું છે। ત્યારે ગત રાત્રિથી આજે સવાર સુધી અવિરત વરસાદ જોવા મળ્યો। ત્યારે ખેડા જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા। ત્યારે લગભગ 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ત્યારે નડિયાદ, મહુધા અને કઠલાલમાં મેઘાની તોફાની બેટિંગ જોવા મળી। ત્યારે મામતાર, મહેમદાવાદ વિસ્તારમાં પણ વરસાદની ધબેડાટી બોલાઈ છે। ત્યારે ડાકોર રણછોડજી મંદિર પરિષદમાં વરસાદી પાણી ભરાયા છે। ત્યારે ગોપાલપુરા વિસ્તારમાં પણ વરસાદી પાણીથી થયું છે તરબોળ। ત્યારે વિશ્વકર્મા વિસ્તાર ઉપરાંત પરસોત્તમ ભુવન વિસ્તાર પણ થયું છે પાણી। ત્યારે અનેક સોસાયટીમાં ઢીંચણસમા પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે ભારે વરસાદને પગલે ડાકોરની સેઢી નદી બની છે ગાંડીતુર। તો મહત્વના સમાચાર ખેડાથી કહી શકાય। ત્યારે ખેડા જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે। ત્યારે સમગ્ર ખેડા પંથકને મેઘરાજાએ રીતસરનો ગમરોળી નાખ્યું છે। ત્યારે ગત રાત્રિથી આજે સવાર સુધી પણ અવિરત વરસાદ રહ્યો છે। ત્યારે 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેમાં નડિયાદ, મહુધા અને કઠલાલમાં મેઘાની તોફાની બેટિંગ જોવા મળી। ત્યારે મહેમદાવાદ વિસ્તારમાં પણ વરસાદે ધબેડાટી બોલાવી છે। ત્યારે ડાકોર રણછોડજી મંદિર પરિષદમાં પણ વરસાદી પાણી ભરાયા છે। ત્યારે ગોપાલપુરા વિસ્તાર પણ વરસાદી પાણીથી થયો છે તરબોળ। ત્યારે વિશ્વકર્મા વિસ્તાર ઉપરાંત પરસોત્તમ ભુવન વિસ્તાર પણ થયો છે પાણી। ત્યારે અનેક સોસાયટીમાં ઢીંચણસમા પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે। ત્યારે ભારે વરસાદને પગલે ડાકોરની સેઢી નદી બની છે ગાંડીતુર।